રામ રામ મિત્રો, તો કેમ છો બધા? મજામાં દેશે. આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે હે ને આજે આવતા રહ્યા વાડીએ પાણી વારવા, અને અત્યારમાં આપણે હે ને કુંડામાં હે ને મોટર હે ને ચાલુ કરી દીધી છે. હમણાં આખો ભરાય ને પછી આપણે હે ને ચાલુ કરવાનું છે. ત્યાં લગી આજ તો હે ને ચાલુ નથી કરવું, કેમ કે હે ને ઘડીક હાલે ને પરવા પોગે ને ત્યાં તો હે ને પાણી હે ને કુંડામાં ખૂટી રહે. એટલે આજ હે ને આખો ભરાય ને પછી આપણે હે ને ચાલુ કરવાનું છે. એટલે હે ને થોડીક વાર હાલે ને તો હે ને પીવાય થોડુંક, કેમ કે 2-3 દિવસથી હે ને કોરોનામાં હાલે છે. અને જો આજ તો હે ને પવા જઈને તો સારું, કેમ કે આપણે હે ને બીજા ખોખામાં હોતો હે ને તાણ પડી ગઈ છે ફૂલ. અને આ ખોખા તો હે ને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે આમાં હે ને પહેલાં છે ને પાણી હે ને ચાલુ વેરી નાખ્યું હતું, પછી ઓલામાં હે ને ચાલુ કર્યું હતું. અને આમાં આપણે હે ને જો તાણ હે ને બહુ દેખાય છે. એટલે હે ને આજ તો હે ને એ પાવાનું છે, એટલે કાલ હે ને એમાં હે ને ભરી જાય પાણી આમાં. અને અત્યારે હે ને કુંડો હે ને બહુ જાજો ને ભરાણો, કેમ કે ડેચકામાં હે ને કંઈક ગેરી ગયું હતું, એના હિસાબે હે ને પાણી નહોતું કાઢતું. તો બેની જતા હમું કરવાના આપણે હે ને અહીંયા રહેતા. અને અત્યારે જો હે ને કુંડામાં જ હાલે છે પાણી. અને જો કુંડો રહ્યો ને હે ને એટલું ભરાણો છે. અને આજ આપણે હે ને થોડાક હે ને મોડા આવ્યા હતા, કેમ કે હે ને આપણે હે ને જાગવામાં મોડું થઈ ગયું હતું. અને આપણે સાંજે હે ને ઠેઠ મોડા સાંજે હે ને ઘરે આવ્યા હતા, કેમ કે બીજી વાડી આપણે હે ને ખાપા ને એવું ખોટો જતા તાર ને એવું. તેમ આપણો કાલનો બ્લોગ જોયો છે ને તો તમને હે ને ખબર જ દેશે. વાદળા હે ને 2-3 દિવસથી થાય છે, પણ હે ને વરસાદ હે ને આવવાનું હે ને નામ પણ નથી લેતો. જો વરસાદ આવી જાય ને તો આપણે હે ને ઘણું ખરું હે ને કામ હે ને ઓછું થઈ જાય. અને બની હે ને જો હે ને હાલે આવે છે ડેટકો હમો કરીને. અને અહીંયા હે ને બીજા કામ હાટો હોતો જતા, એ હે ને પાણી ભરવા હોતો જતા કૂવામાંથી. અને કેમ કે હે ને અહીંયા હે ને મોટર હે ને બગડી જાય, એના હિસાબે હે ને અહીંયા કૂવા જવું પડે ભરવા. અને બની હે ને આજ તમે જો આ ખોખામાં હે ને દવા છાંટવાના છે. કાલ એમને હે ને થોડીક હે ને દવા છાંટી હતી, પણ હે ને તડકો થઈ ગયો હતો ને એટલે હે ને દવા હે ને છાંટવાનું બંધ કરી નાખ્યું હતું. ને અત્યારમાં હે ને જો પાછી ને ટાટા પર હે ને જેટલી બાઈક હે ને એ છાંટવાની છે. અને એમાં આપણે હે ને ઈવેરીને દવા છાંટે છે બેનીવી. જો હું તમને હે ને દવા દેખાડું, એ દવા હે ને કેવી છે. જો આ રીતની દવા હે ને છાંટે છે. અને બેનીવી હે ને દવા હોતા હે ને છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે. જો બેનીવી હે ને સામે હે ને દવા છાંટે છે. આપણે હે ને હમણાં હે ને ઘડીક રહીને પછી હે ને પાણી વાળવાનું હે ને ચાલુ કરવાનું છે. અને અત્યારમાં હે ને બેની હે ને જો 2 કેન્દ્ર ના રેની ભેરિયા છે કૂવામાંથી પાણી. આપણે અહીંયા હે ને મોટર હોતો ને પણ હે ને 2-3 દિવસ છે ને બગડી જાય, એના હિસાબે હે ને આપણે કૂવે જવું પડે પાણી ભરવા. અને આ 2 કેન હે ને આપણે હે ને હવે હે ને આખો દી હાલશે. આપણે હે ને પાણી હે ને ચાલુ કરી નાખ્યું છે. ને આજ આપણે હે ને પાણી હે ને 9 વાગે ચાલુ કર્યું છે. અત્યારે જો આપણે હે ને અહીંયા પાણી હાલે છે. અને જે ઓલી બાજુની 2 આઢળે રહે ને એ આપણે હે ને કાલ પાવી હતી. અને બેની હે ને દવા છાંટે છે. અને બેન હોતો હે ને વાડી આવતી રહે ટિફિન લઈને. હમણાં હે ને હું તમને દેખાડીશ ઓળી આપણે જાવીને તો લાઈટ હે ને વહી ગઈ છે. અને આપણે હે ને ઓળી આવતી રહે છીએ. અને કુંડામાં હે ને પાણી હોતું હે ને ફૂટી રહ્યું છે. અને બેન જો અહીંયા હે ને કપડાં ધોવે છે. અને બેની હે ને દવા છાંટીને હે ને વ્યાઈ જાય ઓલી વાડીએ. અહીંયા હે ને ઢોરા આવ્યા હતા ને તો ફોન આવ્યો તો દી હે ને ઢોરા તગડવા ગયા છે. આપણે હે ને કાલે વાયર બાંધ્યો, પણ હે ને આપણે હે ને ઝાટકો કાલે નતો મૂક્યો. બની હે ને ઓલી વાડે છે ને આવતા રહ્યા છે. ને હવે આપણે હે ને ખાવા બેવાનું છે. જો અહીંયા બેન હે ને બધું હે ને પીરવી દીધું છે. રોટલી છે, બટેકાનું શાક છે, બાજરાના રોટલા, આલો ખાવા. અને બેની હે ને જો અહીંયા હે ને બધું હે ને પલારે છે, કેમ કે આપણે હે ને સોરી વાવવાની છે. ખાઈ બેન હે ને આપણે હે ને પાણી ચાલુ કરી નાખ્યું છે. અને લાઈટ હે ને આપણે ખાધું નહીં પહેલાંની આવી હતી, પણ આપણે હે ને પાણી હે ને કુંડામાં ચાલુ કરી દીધું હતું. અને પછી કુંડો આખો ભરાણો ને પછી આપણે હે ને પાણી ચાલુ કર્યું છે. અને કાલ આખો દિવસની હે ને 2 દારૂડી પીવી હતી. અને આજ જો આના 3જી આરડીમાં આપણે હે ને ચાલુ કરી નાખ્યું છે. કુંડામાં પાણી હે ને આખું ભર્યું હોય ને એના હિસાબે હે ને પાણી હે ને ઝાઝુ આવે છે, એટલે પરવા હે ને તૂટતો નથી. અને આજ તો હે ને બેની હે ને ડેટકો હમો કરી હતા ને એટલે હે ને પાણી હે ને આજ સારું આવેલું છે. અને હવે હે ને 6 હેરિયા જેવું બાકી રહ્યું છે. હું તમને હે ને દેખાડત, પણ બહાર હે ને પવન જ એટલો છે. અને આપણે હે ને પાણી વાળતા હતા ને ત્યાં બેની હે ને જો એટલો હે ને ખાટલો ભર્યો છે. એમને હે ને ફાવે છે ખાટલો ભરતા. અને બેન બહેન જો કેરીઓ પાડવા ગયા હતા તો બેન જો કેરીઓ લઈને ને આવે છે. જો આટલી કેરીઓ હે ને લાયા છે. આમ તો હે ને કેરીઓ હે ને બધી ઉલ્લી છે, પણ આ હે ને કોક હે ને એ છોટે છે ને એ આજ હે ને પાડી આવ્યા છે. અને આજ છે ને ભીમ 11 હોતા ને છે. જો આટલી કેરીઓ હે ને આપણે હે ને ઘરના આંબામાં છે ને તોડીને લાયા છે. અને આ બધી હે ને પાકી જેલી છે. ઉપરથી તમને હે ને કાસા જેવી લાગતી, પણ અંદર હે ને બધી હે ને પાકી નીકળે છે. આપણે હે ને ઘરે આવતે રહે છે. અને જો હે ને બધું હે ને વારે છે. અને જો બેન હોતન હે ને વાડીએ થઈને હે ને જો કામ કરવાનું ચાલુ કરી દીધું છે ઘરનું.
એ હાને ગાયો હાને નીણ કરે છે. બેને હેને જો એક હેને ગા હેને બદલે વેરી છે અને એક ગા હેને જો હેને એ જે હેને છોડીને લાવે છે અને એ ગા હેને જો હેને અહીંયા બાંધવાની છે અને બીજી ગા હેને બદલે વેરી છે. અને આજનું લોક હેને આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને બધાને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલતા.